એવરીવન, જય શ્રી કૃષ્ણ. શ્રી શાંતિપન વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે તમારા ધોરણમાં હિન્દી વિષયમાં 9મો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે કેસા શોર, એટલે કે કેવો અવાજ. ચિત્ર કહાની છે આખી, જેની સ્ટોરી અને અભ્યાસ આજે આપણે શીખીશું, ભણીશું. તો જોઈએ पाठ 9 कैसा शोर. इस इकाई में संवाद के साथ चित्रों द्वारा सब्जियों का परिचय दिया गया है. આ પાઠમાં સંવાદો સાથે ચિત્રો અને શાકભાજીઓનો પરિચય આપવામાં આવ્યો છે. અહીંથી આ પાઠ શરૂ થાય છે. અહીંયા બિરજુ ચાચા છે, જે ઝાડ નીચે સરસ મજાનો આરામ કરી રહ્યા છે. અહીંયા શાકભાજી ઉગેલું છે, મરચાં છે, રીંગણા છે, અલગ અલગ. એટલે અહીંયા એક આ ખેતરનું ચિત્ર છે કે જ્યાં શાકભાજી ઉગેલી છે, બાજુમાં એક કૂવો છે. તો હવે શરૂ કરીએ આપણે આ પાઠ. બિરજુ ચાચાને અપને ખેત મેં સબ્જીયા બોઈ હતી. બિરજુ કાકાએ પોતાના ખેતરમાં શાકભાજી વાવી હતી. दोपहर का समय था, એટલે કે બપોરનો સમય હતો. અહીંયા વચ્ચે લોગો છે. જે લોગો જે ચિત્રનો છે, આપણે એનું નામ બોલવાનું છે. बिरजू चाचा वृक्ष की छाया में आराम से लेटे थे कि उन्हें नींद आ गई. હવે બિરજુ ચાચા ઝાડની છાયામાં આરામથી સૂતા હતા અને એમને ઊંઘ આવી ગઈ. तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई. ત્યારે જ ખેતરની બધી જ શાકભાજીઓ રમવા માટે ભેગી થઈ. ये सभी खेलते खेलते नोकझोंक पर उतर आई. હવે આ બધા રમતા હતા. રમતા રમતા બંને બધાઓ વચ્ચે કંઈક ઉગ્ર ચર્ચા થઈ ગઈ. વાતમાં ઝઘડી પડ્યા. હવે શું હશે ખબર નહીં, પણ રમતા રમતા નોકઝોંક થઈ. આગળ જોઈએ. આલુને અહીંયા જે આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, એ બટેકાનું છે. શેનું છે? બટેકાનું. અહીંયા પણ છે, બરાબર. બટેકાને આપણે હિન્દીમાં શું કહીશું? આલુ. જ્યાં જ્યાં ચિત્ર છે ત્યાં આપણે વાત થઈ એનું શું કરશું? એનું નામ બોલીશું. આલુને કહા મેં સબ્જીઓં મેં સરતાજ હું. બટાકાએ કહ્યું કે હું શાકભાજીઓમાં સર્વશ્રેષ્ઠ છું. સભી સબ્जियां મેરે બિના અધૂરી હૈ. સારી બધી જ શાકભાજી મારા વગર અધૂરી છે. બચ્ચો બૂढ़ो મેં બહુત ભાતા હું. છોકરાઓ એટલે કે બાળકો અને વૃદ્ધોને હું ખૂબ જ ભાવું છું. चाट चिप्स टिकिया जैसी चटपटी और मज़ेदार खाने की चीज़ें मुझसे ही बनती है. હવે ચાટ એટલે કે ભેળ, બટેટાની ચિપ્સ, ટિકિયા આપણે આલુ ટિક્કી બનાવીએ, જેવી ચટપટી અને મજેદાર ખાવાની વાનગીઓ બધી મારાથી જ બને છે. હવે અહીંયા શક્કરિયું છે, એ કહે છે ને કહા મેં આલુ કા મિત્ર હું. શક્કરિયાએ કીધું કે હું કોનું મિત્ર છું? આલુનું, બટેટાનું. મુझे भी लोग बहुत पसंद करते हैं. મને પણ લોકો बहुत ખૂબ જ પસંદ કરે છે. તબ મિર્ચી સે આ છે રીંગણા. અહીંયા बैंगन में उछल कर बाहर आ गए. मिर्ची से बैंगन उछल कर बाहर आ गए और कहने लगे कि हमें भूल गए. બરાબર. ત્યારે જ મરચું અને આ જે રીંગણા હતા એ ઉછળીને બહાર આવ્યા અને બોલવા લાગ્યા કે અમને ભૂલી ગયા. कई प्रकार की सब्जियां, पुलाव और चटपटी कचौरी की जान है हमें. ઘણી બધી ખાવાની વાનગીઓ, ઘણી બધી ચટપટી વાનગીઓ, કેટલા પ્રકારની શાકભાજીઓ, પુલાવ અને ચટપટી કચોરીનો જીવ છું, એનો હું પ્રાણ છું, એટલે મારા વગર બનતી નથી. એ જ સમયે બરાબર દૂધી એટલે કે લોકી ઓર ગાજર કૂદ પડે. એ જ સમયે બરાબર દૂધી અને ગાજર કૂદી પડ્યા.
रायता, कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकते हैं? હવે એ જ સમયે બરાબર દૂધી અને ગાજર કૂદી પડ્યા અને કહ્યું કે રાયતું, કોફતા અને હલવો અમારા વગર કેવી રીતે બની શકે? लौकी बोली, दूधी बोली। गाजर ने बात काटते हुए कहा, हलवा तो मेरा भी बनता है। હવે આજે દૂધી બોલી રહી હતી તો તેની વાત કોણે કાપી નાખી? ગાજરે. અને ગાજર વાત કાપતા કાપતા કહે છે કે હલવો તો મારાથી પણ બને છે, મારો પણ બને છે। मेरा रूप रंग देखा है? मारा रूप रंग જોયા છે? कितना सुंदर लाल रंग है मेरा, કેટલો સરસ સુંદર લાલ રંગ છે મારો। नाम सुनते ही मुंह में पानी आ जाता है। नाम સાંભળીને જ મોંમાં પાણી આવી જાય છે। मुझे खाने से लोग स्वस्थ रहते हैं, મને ખાવાથી લોકો તંદુરસ્ત રહે છે। ये सुनकर कोबिज, જેને આપણે હિન્દીમાં કહીશું बंद गोभी, यह सुनकर बंद गोभी आगे आई, मैं भी आरोग्य के लिए उपयोगी हूँ। હવે આ સાંભળીને કોબીજ આગળ આવી અને કહે છે કે હું પણ આરોગ્ય માટે ઉપયોગી છું। સબ્જી કે અલાવા કચુંબર और सलाद भी मेरा स्थान है। હવે શાકભાજી એ સિવાય શાક ઉપરાંત કચુંબર અને સલાડમાં પણ મારું સ્થાન છે। જેમ કે કચુંબર અને સલાડ કોબીજ વગર બનતું નથી। હવે આ બધું સાંભળીને મરચું કેમ પાછળ રહી જાય? તો અહીંયા મરચાનું ચિહ્ન છે। મિર્ચ પીછે ક્यों रहे? मरचू केम पाछળ रहे? ए पण कहवा लगी। वह भी कहने लगी, सभी चुप हो जाइए, બધા જ બંધ થઈ જાઓ, બધા જ ચૂપ થઈ જાઓ। मेरे बिना आप सबकी क्या कीमत है? મારા વગર તમારા બધાની શું કિંમત? मेरे बिना सब सारी सब्जियां फीकी है, એટલે કે મારા વગર બધા શાક કેવા છે? ફિક્કા। मैं पतली और चुस्त हूँ, હું પાતળું અને ચુસ્ત એટલે કે સ્ફૂર્તિલું છું। પછી અહીંયા છે ભીંડો, જેને હિન્દીમાં કહેવામાં આવે છે भिंडी भी अपनी कोमलता और अनूठे स्वाद की प्रशंसा करने लगी। હવે અચાનક ભીંડી પણ એની કોમળતા અને એનો એક અનોખા સ્વાદને કારણે વખાણ કરવા લાગ્યું। अब करेला कैसे चुप बैठता? वह बोलने जा रहा था तो टमाटर ने उसको बीच में ही रोक दिया। હવે આ બધા જ બોલતા હતા તો આ કારેલું કેમ ચૂપ રહે? તો એ બોલવા જતો હતો, કંઈક કહેવા જતો હતો, પણ એ જ્યાં કહેવા જાય ત્યાં જ એને ટમેટાએ વચ્ચે જ રોકી દીધો। તેરા નામ સુનતે ही बच्चे दूर भागते। ટમેટાએ શું કીધું? કે તારું નામ સાંભળતા જ બાળકો દૂર ભાગે છે। मेरा खट्टा मीठा स्वाद सबको प्यारा लगता है। मारो खाटो मीठो स्वाद बधाने खूब ज गमे छे। यह बात सुनकर करेला चिल्लाया और बोला, सिर्फ रूप रंग ही काफ़ी नहीं है। હવે આ સાંભળીને જ કારેલું જોરથી બોલ્યું, બરાડી ઉઠ્યું, ચિલ્લાયા એટલે કે જોરથી રાડ પાડી અને કહ્યું, ખાલી રૂપ રંગ જ જરૂરી નથી, खाली रूप रंग ज पूरता नहीं, काफ़ी नहीं। ज्वर जैसी बीमारियाँ ठीक करने में लोगों मेरा प्रयोग करते हैं। હવે તાવ જેવી જ્યારે બીમારી આવે, જ્યારે રોગ થાય ત્યારે લોકો સાજા થવા માટે મારો ઉપયોગ કરે છે। આખિર કલગીદાર રીંગણ આયા બેંગન આયા। હવે કલગીદાર એટલે કે એને ઉપર જે લીટીઓ હોય એ સરસ મજાનું આમ કલગી જેવું હોય, એટલે કહે છે કે છેવટે ટોપીવાળું રીંગણું આવ્યું। उसने सभी को शांत करते हुए कहा, दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है। તમે બધા જ તમારી પોતપોતાની જગ્યાએ ઉપયોગી છો અને સાચા છો। मिलजुल कर रहने में ही हमारी भलाई है। હળી મળીને રહેવામાં જ આપણો ફાયદો છે। હવે અહીંયા જે બધા હતા शकरकंद, गाजर, फूलगोभी, लौकी, मिर्ची को मिलकर बनाए कचुंबर लिज्जतदार होता है। હવે અહીંયા છે આલू,
શક્કરકંદ, ગોબી, એ પછી છે મિર્ચ से बनी सब्जी मन भावन बनती है। હવે અહીંયા કચુંબર બનાવવા માટે આ બધા હોય તો જ બને। ગાજર છે, બીટ છે, કોબી છે, એના કાકડી છે, એના વગર આ બધું અધૂરું લાગે કચુંબર। અને બટેટા, શક્કરિયા આ એ સબ્જી મન ભાવન બનતી એટલે કે સબ્જી ભાવતી બધાને ભાવે છે, એના વગર શાક અધૂરું લાગે છે। હવે અહીંયા છે મરચું, કોથમરી, આદુ, जिन्हें हिंदी में कहे छे मिर्च, धनिया और अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं। એટલે કે મરચું, કોથમરી અને આદુ જેવા મસાલા રસોઈમાં સ્વાદ અને સુગંધ ઊભી કરે છે, સ્વાદ અને સુગંધ આપે છે। इस तरह हम एक साथ घुल मिलकर और भी मज़ेदार हो जाते हैं। આવી જ રીતે આપણે બધા હળી મળીને સરસ મજાના બની જઈએ છીએ। इतने में बिरजू चाचा जाग उठे। એટલામાં જ बिरजू काका जागी गया। बद्दी ज शाकभाजियाँ, सभी शाकभाजी इधर उधर भागने लगी। बद्दी शाकभाजी आम तेम दौड़वा लगी। लौकी, करेला, ककड़ी बेलों पर जा बैठी। હવે છે દૂધી, કારેલું, કાકડી એણે શું કર્યું? એણે પોતાની વેલ પર જઈને બેસી ગઈ। શક્કરકંદ, આલू, गाजर, बीट जमीन के अंदर घुस गए। હવે જે શક્કરિયું હતું, બટેકું હતું, ગાજર, बीट એ બધા ક્યાં જતા રહ્યા? અંદર। भिंडी, मटर, बैंगन, टमाटर पौधे के डालियों पर छिप गए। बिरजू चाचा अपने काम में मशगूल हो गए। હવે ભીંડી એટલે કે ભીંડો, મટર એટલે કે વટાણા, બેંગન એટલે કે રીંગણા, ટમાટર ટમેટું આ બધું જે છોડ હતા, જે રોપા હતા એ છોડની ડાળીઓ પર સંતાઈ ગયા। बिरजू काका પોતાના કામમાં મશગુલ થઈ ગયા, વ્યસ્ત થઈ ગયા। અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે। આ એક વાર્તા છે તે અહીંયા પૂરી થાય છે। સરસ મજાની વાર્તા આપણે જોઈએ બધી શાકભાજીઓની। મજા આવી બધી શાકભાજી વિશે જાણીને અને શાકભાજીને વાતો કરતા સાંભળીને। અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક શાક ખાવાથી કે કોઈ પણ એક શાકનો જ વારે વારે ઉપયોગ કરવાથી આપણને બધી પ્રકારના વિટામિન, પ્રોટીન નથી મળતા। તો બધી જ શાકભાજી ખાવી જોઈએ અને તેનો ઉપયોગ આપણે જમવામાં કરવો જોઈએ। હવે આપણે જોઈશું અભ્યાસ। અભ્યાસમાં સૌથી પહેલાં છે શબ્દાર્થ। શબ્દાર્થ તમારે 2 લાઇન બુક જો તમે હિન્દીની બનાવી હોય તો ઠીક છે, ન બનાવી હોય તો તમે પાકી બુકમાં લખી શકો છો। શબ્દાર્થ સૌથી પહેલાં લખવાના છે। પછી મુહાવરે છે। મુહાવરેના અહીંયા તમને અર્થ આપેલો છે, વાક્ય પણ હું તમને કહું છું। એક વખત આપણે અહીંયા આપેલા શબ્દાર્થ વાંચી જઈએ। અનૂઠા એટલે કે ઉત્તમ, અદ્વિતીય। અહીંયા છે જ્વર એટલે કે બુખાર, ગુજરાતીમાં એને તાવ કહે છે। જ્વરનો અર્થ છે તાવ, બુખાર। કાફી એટલે કે પર્યાપ્ત, પૂરતું। દોપહર એટલે કે મધ્યાહન, દોપહર એટલે કે બપોરનો સમય, ગુજરાતીમાં કહે છે બપોર। ફિક્કી એટલે કે સ્વાદહીન, સ્વાદ વગરનું, સાવ ફિક્કું લાગે એવું। સરતાજ એટલે કે સર્વશ્રેષ્ઠ, બધાથી ઉત્તમ। સમ્માન એટલે માન। ચાટ એટલે ચટપટા વ્યંજન, જેને આપણે ભેળ કહીએ છીએ। આખીર એટલે અંત, એન્ડ। મજેદાર એટલે સ્વાદિષ્ટ, ટેસ્ટી। લિજ્જત એટલે કે સ્વાદ। પુલાવ એટલે સબ્જી और चावल से बना व्यंजन। હલવા એટલે એક પ્રકારની મીઠાઈ। મનભાવન એટલે મનપસંદ। હવે આપણે અહીંયા મુહાવરાના અર્થ જોઈ લઈએ, પછી આપણે એનો વાક્ય પ્રયોગ કરતા શીખીશું। नोक झोंक करना એટલે કે ઉગ્ર ચર્ચા करना। मुंह में पानी आना, खाने की इच्छा होना। बात काटना, बीच में बोल उठना, વચ્ચે જ બોલી જવું। હવે જોઈએ આપણે મુહાવરાના અર્થ અને વાક્ય પ્રયોગ, જેમાં આપણે મુહાવરાના અર્થ જોયા અને હવે આપણે તેનો વાક્ય પ્રયોગ કરીશું। તો આપણે અર્થની સાથે સાથે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે। તો નોક ઝોક કરના, જેનો અર્થ છે उग्र चर्चा करना, અને એનું વાક્ય આપણે બનાવવાનું છે दोनों भाई अपनी अपनी कमाई के बारे में नोक झोंक करने लगे। बात काटना, बीच में बोल उठना, જેનું વાક્ય છે माँ बेटे की बातचीत चल रही थी कि बहन ने बात काटते हुए कहा।
ત્રીજું છે मुंह में पानी आ जाना, खाने की इच्छा होना, जलेबी की बात सुनते ही तनिष्क के मुंह में पानी आ गया। હવે અહીંયા આ છે વાક્ય અર્થ અને વાક્ય મુહાવરાના, જે તમારે ફેરબુકમાં લખવાના છે। હવે જોઈએ આપણે આગળ અભ્યાસના 2 प्रश्नों है। आप अपने घर में पकाई हुई जाने वाली सब्जियों की सूची बनाइए। તમારા ઘરમાં જે શાકભાજી બનાવવામાં આવે છે એનું એક લિસ્ટ બનાવો। सूची में से अपनी मनपसंद सब्जियां बताइए और क्यों पसंद है इसका कारण दीजिए। सूचीમાંથી લિસ્ટમાંથી તમને કઈ શાકભાજી સૌથી વધારે ભાવે છે અને શા માટે ભાવે છે તેનું કારણ આપો। તો અહીંયા આપણે જોઈએ એમના જવાબ। पहला प्रश्न जवाब है मेरे घर में ये सब्जियां पकाई जाती है। आलू, बैंगन, आलू एटले बटेटा, बैंगन एटले રીંગણ, फूलगोबी एटले के कोबीज, करेला एटले कारेलू, अहींया है शक्करकंद एटले के शक्करिયું, बंधगोबी, कोबीज, लौकी, दूधी, टमाटर, टमेटू, मटर एटले वटाणा, पछी है ભીંડી, કુંદરું, ચચરીડા, તુરઈ આદિ। એટલે આ બધી સબ્જીયા શાકભાજી મારા ઘરમાં બને છે। હવે અહીંયા પ્રશ્ન 2 છે, જેમાં છે સૂચિ સે अपनी मनपसंद सब्जियां बताइए અને શા માટે તમને ભાવે છે એ પણ તમે અહીંયા બતાવો। તો અહીંયા પહેલાં તમારે મનપસંદ સબ્જી લખવાની છે અને જે ભાવે એ, અને અહીંયા બાજુમાં તમને શા માટે ભાવે છે એનું કારણ બતાવવાનું છે। તો સૌથી પહેલાં લખીએ આપણે આલુ। हर एक सब्जी के साथ अच्छा लगता है, बधी ज शाकभाजीओ साथे भावे छे। बैंगन, सब्जिया का स्वाद अच्छा लगता है एने आ शाकभाजी नो स्वाद भावे छे, सारो लागे छे। फूलगोबी एटले के दिखने में और स्वाद में अच्छी होती है, जोवामां पण अने स्वादमां पण सारी छे। शक्करकंद एटले शक्करिયું, मीठा होता है, सेक कर भी खाया जाता है, मीठू होय छे अने तेने शेकीने पण खाई शकाय छे। बंद गोभी, कचुंबर मनभावन बनता है, कचुंबर भावतू एकदम भावे छे, बने छे। टमाटर, खट्टा मीठा स्वाद अच्छा लगता है, खाटो मीठो स्वाद सारो लागे छे। करेला, बुखार आदि बीमारियों में उपयोगी है, ताव वगैरह ताव जेवी बीजी बीमारियों में पण रोग में पण उपयोगी है। पालक, आँखों के लिए उपयोगी है, आँखों के लिए उपयोगी थाय छे। हवे जोईए आपणे ત્રીજો પ્રશ્ન છે ભિન્ન ભિન્ન શબ્દ પર રાઉન્ડ કીજીએ। હવે જે શબ્દ અલગ છે તેના ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે। જैसे એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલ છે એક જોઈ લઈએ। પાલક, ગાજર, સેવ, લૌકી। હવે પાલક ને ગાજર ને લૌકી આ બધા શાકભાજી છે, સેવ છે એ ફ્રૂટ છે, તો આપણે અહીંયા લખીએ કકડી, ગાજર, બંધગોબી, કેલા। કકડી, ગાજર, બંધગોબી આ બધા કચુંબરની વસ્તુઓ છે સલાડ માટેની। केड़ा है ए फल है तो अलग है, भिन्न है, तो આપણે केड़ा पर राउंड करीशुं। पपीता, मूली, आम, अनार, तो पपीता, आम अने अनार आ बधा फळो है। पपैयू, केरी अने द्राक्ष, एमां मूळो है ए अलग है, मूली, तो एनी पर આપણે राउंड करीशुं। पछी है कनेर, धनिया, गुलाब, चमेली। हवे आ चमेली, गुलाब अने कनेर ए बधा फूलोना नाम है। धनिया एटले कि कोथमरी अलग है, तो આપણે એની ઉપર રાઉન્ડ કરીશું। આ રાઉન્ડ આપણે અહીંયા કરવાના નથી। કનેર, ગુલાબ, ચમેલી આપણે રાઉન્ડ કરવાનું છે એક પર જ, શેની ઉપર તો કે ધનિયા ઉપર। હવે એની નીચે છે મિર્ચ, અદરક, ફૂલગોબી, લસણ એટલે કે મરચું, આદુ, કોબીજ અને લસણ। તો મરચું, આદુ અને લસણ આ બધું મસાલા માટે ઉપયોગી છે। फूलगोबी सलाड माटे उपयोगी है, तो आपणे फूलगोबी ऊपर राउंड करीशुं। ओके, हवे जोईए आपणे प्रश्न 4। प्रश्नों के उत्तर दीजिए, प्रश्नना जवाब आपो। हवे अहींया आपणे नेक्स्ट आ पेज ऊपर प्रश्न अने तेना जवाबों साथे ज जोईए। हरे रंग की सब्जियां का नाम बताइए। लीला कलरनी शाकभाजी है तेनुं नाम बताओ। हरे रंग की सब्जियां करेला, पालक, मेथी की भाजी, बंद गोभी, भिंडी, लौकी, ककड़ी, चचरोड़ा, कुंदरू, ग्वार फली, ककोड़ा, परवल आदि है। आ बधा ज ए शाकभाजीओ छे जेना नाम आपणे अहींया लख्या छे, जेमां अमुक शाकभाजीओना नाम एवा छे जे आपणा माटे थोड़ा अजाण्या छे। आपणे क्यारेक ज एनो उपयोग करीए छीए, जेम के परवल छे,
कुंदरू है, चचरोड़ा है, ये बधा। बीजू है कच्चे टमाटर का रंग कैसा होता है? तो कच्चे टमाटर का रंग हरा होता है, लीलो होय छे। त्रीजो प्रश्न, किन किन सब्जियों का स्वाद कड़वा होता है? करेला, ककोड़ा और मेथी की भाजी का स्वाद कड़वा होता है। हवे જોઈએ प्रश्न नंबर 4, प्रस्तुत इकाई में किन सब्जियों के नाम नहीं आए हैं? હવે આ જે પાઠ ભણ્યા એમાં કેવા શાકભાજી કે જેના નામ નથી આવ્યા? तो एक प्रस्तुत इकाई में इन सब्जियों के नाम नहीं आए, જેમાં कद्दू, ककोड़ा, कुंदरू, तुरई, पालक, प्याज, रतालू, जमीकंद, ग्वारफली, चचरोड़ा, मूली आदि। आ बधा शाकभाजीओना नाम आ पाठ में नहीं आव्या। हलवा बनाने के लिए गाजर या लौकी के अलावा कौन कौन सी चीज़ों की ज़रूरत होती है? तो कि हलवा बनाने के लिए गाजर की, लौकी के अलावा चीनी, घी, पानी, इलायची, काजू, बादाम, पिस्ता आदि की ज़रूरत होती है। ऐसे फल बताइए जिनकी सब्जी भी बनती है। एवा फलों नाम बताओ कि जेनी शाकभाजी पण बने छे। तो आम, केला, अंगूर, अमरूद आदि फलों की सब्जी भी बनाई जाती है। केरी है, केड़ा है, अंगूर एटले के द्राक्ष है, अमरूद एटले के जामफळ है, आदि फलोनी शाकभाजी पण बनावी शकाय छे। हवे जोईए आपणे नेक्स्ट आगळ। नीचे दिए गए चित्र का वर्णन कीजिए। हवे नीचे जे चित्र आपेलू छे एनुं आपणे वर्णन करवानुं छे। लखवानुं नथी, बस खाली जोवानुं छे आपणे एनुं वर्णन। अहींया शाकभाजीनी लारीओ छे, नीचे पण बैठा छे शाकभाजी लईने पाथरણા पर, અને અહીંયા તમને પાછળ ફ્રૂટ્સની દુકાન જોવા મળી રહી છે। તો અહીંયા આપણે શાકભાજીની લારીઓ અને ફ્રૂટના પાછળ જે દુકાનો છે એ જોઈ। અહીંયા નીચે શાકભાજી વેચે છે એક બેન, અને એની પાસેથી ખરીદી કરે છે। ઘણા બધા લોકો છે। પાછળ ફળોની દુકાન છે જેમાં અલગ અલગ ફળો આપણે જોઈ શકીએ છીએ। પાછળ એક ઝાડ છે। આવું અહીંયા એક ચિત્ર તમને બતાવવામાં આવ્યું છે। હવે જોઈએ આપણે આગળ। चित्रों के आधार पर कहानी कथन कीजिए। चित्रों ना आधारे कहानी वाँचो अथवा तो कहानी बोलो। तो अहींया आपणे 4 अहींया चित्र बताववामां आव्या छे। अहींया एक वृक्ष छे। हवे वृक्ष पासे हाथी आवे छे અને વૃક્ષ અને હાથી બંને વાતો કરતા હોય એવું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ। પહેલાં જ ચિત્રમાં તેની પાસે જ જ્યાં ઝાડ રહે છે ત્યાં જ એ જંગલમાં તેની બાજુમાં જ રહે છે હાથી। એ બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી। એક દિવસ હાથી આવે છે અને ઝાડની બધી ડાળીઓ ઉખેડીને ફેંકવા માંડે છે। કંઈક વાત હશે, હાથી તેની ઉપર ગુસ્સો કરે છે અને ત્યારે બધી ડાળીઓ તોડવા માંડે છે। તો આ જે વૃક્ષ છે એને વિનવે છે, કહે છે કે તું મારી ડાળીઓ ના કાપ। આવી રીતે જો તું ડાળીઓ કાપી નાખીશ તો જ્યારે પણ ખૂબ જ જરૂર હશે ત્યારે ત્યારે તું હઈશ, હું હઈશ નહીં। તો મારી પર આવો ગુસ્સો ના કર અને આવી રીતે મારી ડાળીઓ કાપ નહીં। આવી રીતે જ્યારે આ હાથી ઝાડની ડાળીઓ કાપી રહી છે ત્યારે આ વૃક્ષ છે એ એને કહે છે। હવે આપણે જોઈએ અહીંયા ત્રીજું ચિત્ર એવું છે કે ખૂબ જ તડકો છે, ખૂબ જ તાપ છે અને હાથી ક્યાંકથી ચાલીને આવે છે અને ખૂબ જ થાકી જાય છે। હાથી જ્યારે ખૂબ જ થાકી જાય છે અને તરસ લાગે છે અને ખૂબ જ તડકો છે તો એના કારણે આકુળ વ્યાકુળ થઈ જાય છે। તો એ સમયે એને તેનો ફ્રેન્ડ, જે આ વૃક્ષ હતું તેનું ફ્રેન્ડ, એને કહે છે કે તું મારી પાસે બેસ, મારી છાયામાં બેસ, તને રાહત મળશે, તને મજા આવશે। તો હવે અહીંયા આ જે હાથી છે તે તેના અને ફ્રેન્ડ્સના જે ઝાડ છે એની પાસે બેસે છે અને ખૂબ જ મજા આવે છે। એની ડાળીઓથી એ અહીંયા તમે જુઓ છો એને વાલ કરે છે તો એને મજા આવે છે અને એને ખૂબ જ આરામ મળે છે। તો એની જે ભૂલ હતી એને સમજાય છે કે મેં ભૂલ કરી, મેં ગુસ્સો કરી અને આ ઝાડની જે ડાળીઓ કાપી તે ખોટી વાત હતી, મારી ભૂલ હતી।
તો આ રીતે એને એની ભૂલ સમજાય છે અને હવે તે ક્યારેય ઝાડ ન કાપવાનું પ્રોમિસ આપે છે અને બંને ખુશ થઈને ફરી પાછા સાથે રહે છે. તો આ એક ગુજરાતીમાં મેં તમને વાર્તા સમજાવી. હવે આવી જ વાર્તા મેં તમને અહીંયા નેક્સ્ટ આપેલી છે. એ તમારે જોઈને વ્યવસ્થિત રીતે સરસ મજાના અક્ષરોએ ફેરબુકમાં લખી નાખવાની છે. એક વખત હું આ વાર્તા વાંચી જાઉં છું. एक जंगल था. उस जंगल में बरगद के पेड़ के पास एक हाथी रहता था. हाथी और बरगद के बीच पक्की दोस्ती थी. एक दिन बात बात में हाथी बरगद पर क्रोधित हो गया और बरगद की डालियाँ तोड़ने लगा. वह बरगद को जड़ से उखाड़ने की कोशिश करने लगा. बरगदનું જે પેડ હતું, બરગદ એટલે વરિયાળીનું જે ઝાડ હતું, તેને તે મૂળમાંથી જ ઉખાડવા માંડ્યા. बरगद का पेड़ उसे समझाने लगा कि हाथी भैया, मुझे क्यों उखाड़ रहे हो? मैं सबके लिए बहुत उपयोगी हूँ. गर्मी के मौसम में जब सूरज अगनगोला बनकर गर्मी बरसाता है, तब सभी पशु पक्षियों को मैं छाँव देता हूँ. अतः मुझे रहने दीजिए, मैं आपकी भी सहायता करूँगा. कई दिन बीत गए. गर्मी के दिनों में कड़ी धूप के कारण हाथी व्याकुल हो उठा. इतने में उसने आवाज़ सुनी, हाथी भैया, अकुलाओ मत, इस बार आओ, मेरी छाया में बैठो, आराम करो, यहाँ तुमको गर्मी से राहत मिलेगी. हाथी बरगद के पेड़ के नीचे आकर खड़ा रहा. उसे सचमुच चैन मिला. उसने बरगद के पेड़ का उपकार माना. हाथी और बरगद दोनों खुश हो गए. આપણે જે વાર્તા ગુજરાતીમાં સમજી એ જ વાર્તાનું અહીંયા હિન્દી છે, જે તમારે ફેરબુકમાં લખવાની છે. હવે એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. दिए गए चित्रों के बीच के भेद को बताते हुए वर्णन कीजिए. હવે આ ચિત્રમાં શું ભિન્ન ભિન્ન વસ્તુઓ છે તે તમે જુઓ. તો અહીંયા એક ખેતર છે, અહીંયા બે ખેતર છે. પહેલા ચિત્રમાં એક જ ખેતર છે, બીજા ચિત્રમાં શું છે? બે ખેતર છે. એકમાં કિસાન હળ ચલાવે છે અને બીજામાં શું છે? તો કે તેની શાકભાજી તોડે છે. એક ખેતરમાં ખેતર ખેડવામાં આવે છે અને અહીંયા બીજા નંબરનું ચિત્ર છે, તેમાં બંને ખેતરમાં રીંગણા અને અલગ અલગ શાકભાજી ઉગેલી દેખાય છે. હવે અહીંયા બે છોકરાઓ દેખાય છે. અહીંયા બીજા નંબરના ચિત્રમાં એક છોકરો ટમેટું ખાતો હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા રીંગણું છે, એના હાથમાં રીંગણું ખાતો હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા છે મોર નાચતા હુઆ દિખાઈ દે રહા હે અને અહીંયા તમને ઊભો હોય એવો મોર દેખાય છે. હવે અહીંયા આ બકરી છે એ છોકરાઓની આગળ છે અને અહીંયા બકરી છોકરાની પાછળ છે. ઘાસના બે ગઠ્ઠરા એટલે કે એના જે ભેગા કરીને જે ભારો હોય તે પડ્યા છે. અને બીજી બાજુ આપણે જોઈએ અહીંયા તો સબ્જીઓનો શાકભાજીઓનો ઢગલો પડ્યો છે. તો આવી રીતે આ ચિત્રમાં અલગ અલગ છે. અહીંયા તમને લખીને આપ્યું છે ચિત્ર 1 અને ચિત્ર 2માં શું છે તે, જે તમારે ફેરબુકમાં લખીને કમ્પ્લીટ કરવાનું છે. એક ખેત હે, दो खेत है बीजामा. यह किसान हल चला रहा है, दो किसान सब्जी तोड़ रहे हैं. एक खेत जोता जा रहा है, दोनों खेतों में बैंगन और भिंडी के बड़े बड़े पौधे दिखाई देते हैं. मैं તમને જે ગુજરાતીમાં સમજાવ્યું એનું જ અહીંયા हिंदी છે. दो लड़के दिखाई दे रहे हैं, एक लड़का टमाटर खाता हुआ दिखाई दे रहा है. नाचता हुआ मोर दिखता है, खड़ा हुआ मोर दिखता है. एक बकरी लड़के के आगे है, एक बकरी लड़के के पीछे है. घास के दो गट्ठर पड़े हैं और सब्जियों का ढेर पड़ा है. प्रश्न 1 અને 2ના જે ડિફરન્સીસ છે તે તમને અહીંયા હિન્દીમાં આપેલા છે, તમારે હિન્દીમાં જ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું આ અભ્યાસ જે હતો પાઠ 9નો એ અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે સ્વાધ્યાય ભણીશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે આપણો આ ભાગ અભ્યાસનો છે એ અટકાવીએ છીએ. હવે આપણે નેક્સ્ટ પાઠ 9નું જ આગલા વિડીયોમાં સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ. થેન્ક યુ. ધન્યવાદ.